મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિવસભર સુરતની આ હોટલમાં રોકાણ કર્યા બાદ હવે મોડી રાત્રે અહીંથી આ ધારાસભ્યોને ખસેડવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી હા, સુરતની હોટલમાં દિવસ પસાર કર્યા બાદ સુરતથી આ તમામ ધારાસભ્યો તેઓને ગુવાહાટી લઈ જવામાં આવશે। તેના માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મયુર માખડી આપી રહ્યા છે। મયુર, સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જે ધારાસભ્યોએ દિવસભર સુરતની હોટલમાં રોકાણ કર્યું હતું તેઓને અહીંથી ખસેડી ગુવાહાટી લઈ જવામાં આવશે। તેના માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જાણવા માંગીશું શું છે વધુ વિગત? जी बिल्कुल, जना सौथी मोटा समाचार है कि आज धारासभ्यो है जेने सूरत लाववामां आवेला हता तेमने सूरत एरपोर्ट थी गुवाहाटी लई जवामां आवशे। महाराष्ट्र थी आ शिवसेनाना 37 धारासभ्यो हाल अहीं सूरत खाते आवी गयेला छे अने सूरत खाते तेमने होटलनी अंदर राखवामां आवेला छे। हवे અહીંથી આ તમામ ધારાસભ્યો છે તેમને ગુવાહાટી લઈ જવામાં આવશે। સ્પેશિયલ ચાર્ટર પ્લેન દ્વારા તેમને ગુવાહાટી ખાતે લઈ જવામાં આવશે અને હાલ હોટલની અંદર 37 ધારાસભ્યો છે જે 41 સુધી આ આંકડો છે તે પહોંચી શકે છે અને આ અંદાજે 11 વાગ્યા સુધીમાં આ જે તમામ ધારાસભ્યો છે તેમને જે સુરત એરપોર્ટ છે ત્યાંથી ગુવાહાટી માટે રવાના કરવામાં આવશે। એકનાથ શિંદે જે છે સુરત સિવિલ હોસ્પિટલ પણ ગયેલા હતા। એક ધારાસભ્યની તબિયત જે છે તે નાદુરસ્ત હતી, તેમની તબિયત પણ તેમને પૂછેલી, ખબર અંતર પૂછેલા, હાલ કેવી સ્થિતિ છે તે ચેક કરેલું, ત્યારબાદ ફરી તેઓ હોટેલ ખાતે આવેલા તમામ ધારાસભ્યો સાથે તેમને વાત કરી લીધેલી છે અને હવે આ જે તમામ ધારાસભ્યો છે તેમને ગુવાહાટી લઈ જવામાં આવશે। જે રીતે મહારાષ્ટ્રની રાજનીતિનો જે ભૂકંપ છે તેનું એપિસેન્ટર સુરત બનેલું હતું, હવે સુરતથી આ એપિસેન્ટર એક ગુવાહાટી ખસેડવામાં આવી રહેલું છે અને આ તમામે તમામ જે ધારાસભ્યો છે તેમને ગુવાહાટી મોડી રાત સુધીમાં 11 વાગ્યા સુધીમાં આ ફ્લાઇટ દ્વારા તેમને ગુવાહાટી પહોંચાડવામાં આવશે। બિલકુલ મયુર, કોઈ ગતિવિધિઓ દેખાઈ રહી છે અત્યારે ત્યાં જે સ્થળ પર ઊભા છે તે એરપોર્ટ પર? जी बिल्कुल, जना हाल आ तमाम जे धारासभ्यो छे ते होटल खाते छे, परंतु तमे हाल जे रीते अहीं सूरत एरपोर्ट खाते जुओ तो सुरक्षा कर्मीओ छे चुस्त बंदोबस्त गोठववामां आवेलो छे અને આ જે તમામ જે ધારાસભ્યો છે તેમને જ્યારે લઈ આવવામાં આવશે ત્યારે પોલીસ પાયલોટિંગ સાથે, પોલીસ સુરક્ષા સાથે તેમને સુરત એરપોર્ટ ખાતે લઈ આવવામાં આવશે અને સુરત એરપોર્ટથી તેમને ગુવાહાટી રવાના કરવામાં આવશે। જે રીતે સમગ્ર દિવસની અંદર ડ્રામા ચાલેલો, ગઈકાલ મોડી રાતથી જ આ જે સમગ્ર ઓપરેશન છે તે ચાલી રહેલું હતું। એમએલસીની જે ચૂંટણી હતી તેના જે પરિણામો હતા તેની ભાજપ તરફી રહેલા હતા। રાજ્યસભાની ચૂંટણીની અંદર પણ ભાજપે એક બેઠક એ વધુ જીતેલી હતી, તેની અંદર પણ શિવસેનાના જે ધારાસભ્યો છે તેમને ક્રોસ વોટિંગ કરેલું હતું ને જે રીતે શિવસેનાના જે ધારાસભ્યો છે તેમની નારાજગી એનસીપી અને કોંગ્રેસ તરફી જે રીતની રહેલી હતી, જે રીતે જે સરકારની અંદર જે ખાતાઓ છે મહત્વના જે ખાતાઓ છે તે એનસીપી અને કોંગ્રેસ પાસે હતા, આ તમામ જે નારાજગીઓ હતી તે એકઠી થયેલી હતી। સાથે જ બાળાસાહેબ ઠાકરેએ જે આ પાર્ટીની જ્યારે સ્થાપના કરેલી હતી ત્યારે આ પાર્ટીનો જે એજન્ડા હતો તે ચુસ્ત હિન્દુત્વનો હતો અને સત્તા મેળવવા માટે પાર્ટીએ જે છે પોતાને આ જે નિયમો છે તેની સાથે બાંધછોડ કરેલી હતી, વિચારધારા સાથે બાંધછોડ કરેલી હતી અને તે જ કારણોસર આ જે શિંદે દ્વારા તેઓને ભોગવવું પડી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। આભાર ભાઈ। તો શિવસેનાના નારાજ મંત્રી એકનાથ શિંદે કેટલાક નારાજ ધારાસભ્યોને લઈને સુરત પહોંચી ગયા, જેમાં 3 તો મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ છે। એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ખીચડી સરકાર પર જોખમ તોડાઈ રહ્યું છે। શિવસેનાના 15થી વધુ અને એનસીપીના એક ઉપરાંત બાકીના અપક્ષના ધારાસભ્યો સાથે એકનાથ શિંદેએ સુરતમાં ધામા નાખતા જ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી લઈને દિલ્હી સુધી રાજકીય વાતાવરણમાં જોરદાર ગરમાવો આવ્યો। આ તરફ એકનાથ શિંદેને વિધાનસભા ગૃહના નેતા પદેથી હટાવી દેવાયા છે। એકનાથ શિંદેના બળવાને લઈને મુંબઈમાં મહત્વની બેઠક યોજાઈ। ઉદ્ધવના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં અજીત પવાર, છગન ભુજબળ બેઠકમાં હાજર રહ્યા। જયંત પાટીલ, અશોક ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા।
બાલાસાહેબ થોરાટ પણ બેઠકમાં હાજર રહ્યા. તો મહારાષ્ટ્રમાં ભાજપ ફરી સરકાર રચવાની કવાયતમાં હોવાની ચર્ચા છે, કારણ કે 20મી જૂને મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. તો આ મુદ્દે કેવો રહ્યો અત્યાર સુધીનો ઘટનાક્રમ, જુઓ આ રિપોર્ટ. મહારાષ્ટ્રમાં પોલિટિકલ પારો હાઈ. મહારાષ્ટ્રમાં નવું રાજકીય મહાભારત. નંબર ગેમમાં સપડાઈ ગઈ મહારાષ્ટ્રની રાજનીતિ. આ સવારથી જ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. સવારે ખબર આવી કે શિવસેનાના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે પોતાની પાર્ટીના સંપર્કમાં નથી. દાવો કરવામાં આવ્યો કે એકનાથ શિંદે શિવસેનાથી નારાજ છે અને તે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો સાથે સુરતમાં છે. સવારે એ પણ જાણવા મળ્યું કે 20થી વધુ ધારાસભ્યોના મોબાઈલ તો સ્વિચ ઓફ આવી રહ્યા છે અને ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાવા લાગી. મુંબઈથી લઈ દિલ્હી અને ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો. કેમેરા સામે જે પણ નેતાઓ આવ્યા ચુપ્પી સાધીને બેસી ગયા, પરંતુ અંદરખાને હલચલ ચાલી રહી હતી અને તે તસવીર સાફ દેખાઈ રહી હતી. મહારાષ્ટ્રમાં આ રાજકીય ઉઠાપઠક વચ્ચે જ એ સમજવું જરૂરી છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ શું પરિસ્થિતિ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, જેમાં 105 સીટો સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી છે. મહાઆઘાડીમાં શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્યો સાથે ઉદ્ધવ સરકાર વિધાનસભામાં 169ના આંકડા પર છે. 28 નવેમ્બર 2019માં શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહાઆઘાડી બનાવી અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી, જેના 2.5 વર્ષ બાદ સરકાર સામે પહેલી પરીક્ષા રાજ્યસભા ચૂંટણી વખતે આવી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપી પોતાના 3 ઉમેદવાર જીતાવવામાં સફળ રહી. શિવસેનાના બીજા ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો. संजय राउत के इस प्रकार से भड़काऊ भाषणों से, जिसको मराठी में कहते हैं कि छूबने वाले बातों से ही ये सारे प्रॉब्लम निर्माण हुए हैं उनकी पार्टी में भी, और लोग इसको बर्दाश्त नहीं करेंगे. इसका उदाहरण एकनाथ शिंदे जी की बगावत है. નંબર ગેમમાં ઓછો આંકડો હોવા છતાં પણ બીજેપીનો ત્રીજો ઉમેદવાર જીતી ગયો અને આશંકા વ્યક્ત કરવામાં આવી કે રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે, જે બાદ વિધાન પરિષદ ચૂંટણીમાં પાર્ટીને એક બાદ એક ઝટકા લાગવા લાગ્યા. 10 સીટો માટે થયેલ વિધાન પરિષદ ચૂંટણીમાં બીજેપીએ પોતાની ક્ષમતાથી વધુ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. સોમવારે થયેલ ચૂંટણીમાં બીજેપીના 5 ઉમેદવાર જીતી ગયા. એનસીપી અને શિવસેનાના 2 ઉમેદવારોને જીત મળી અને કોંગ્રેસને 1 સીટ પર જીત મળી. બીજેપીની જીતે મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોને જ બદલી દીધા. પહેલા રાજ્યસભા અને પછી વિધાન પરિષદ ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસ હીરો બનીને સામે આવ્યા. ફડણવીસનો મહારાષ્ટ્રની રાજનીતિમાં દબદબો અને રણનીતિક કૌશલ્ય સામે આવ્યું. આગામી સમયમાં કોની સરકાર બનશે અને કેવી રીતે તેના જ સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ.